આ ઓક્સિજનનો બાટલો, ઓક્સિજનનો બાટલો એ હાલતો નથી. મીટરમાં બતાવો. આ મીટર 0 મીટર. હા, પોતે પ્લેનમાં વયા ગયા. દિલ્હી જવું છે, મુંબઈ જવું છે, એ છતાંય અહીંયા પેશન્ટ બીજા જોઈએ, પૈસા કરવા છે. અને અહીં 2 લોકોને આજે છે, મારા દીકરાને 2 ને જીવ વયો ગયો આના કારણે. એક પણ જાતનું આની પાસે ઓપરેશન થિયેટરમાં કોઈ વસ્તુ છે નહીં. ડિલિવરી થાય નોર્મલ રીતે કરી શકે એવી એક પણ વસ્તુ આની પાસે છે નહીં. નકર આને કઈ થાય પણ નથી. વ્યવસ્થા નથી. ઇન્જેક્શન આપ્યા હતા ને ઓપરેશન ટાઈમે, હા, એક્સપાયરી છે. જો જે ઇન્જેક્શન દીધલ છે ને, ડિલિવરી ટાઈપે ઇન્જેક્શન દીધલ છે. આ જો તમે જોઈ શકો છો, આ તોડલ છે, ઇન્જેક્શન દીધા છે, એ પણ એક્સપાયરી ડેટના છે. દ્વારકાના ખંભાળિયામાં કે જ્યાં ઠક્કર હોસ્પિટલ છે તે વિવાદમાં આવી છે. વિવાદ થતા ભારે હોબાળો છે તે થયો છે દ્વારકાની અંદર, કે જ્યાં ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલ વિવાદમાં આવી છે. સગર્ભા મહિલા અને નવજાતના મોત બાદ હોબાળો થયો છે. સંબંધીઓનો ચોંકાવનારો વિડીયો પણ વાયરલ થયો છે. હોસ્પિટલમાં ઓક્સિજન ખાલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તો એક્સપાયરી દવાઓ હોવાના પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યા. ડોક્ટર હોસ્પિટલ છોડીને ગયા હોવાનો આરોપ છે તે સંબંધીઓ દ્વારા લગાડવામાં આવ્યો. 3 દીકરીઓની માતાના મોતથી પરિવાર પણ અત્યારે હાલ શોકમાં છે. ઘટનાનો વિડીયો અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સમગ્ર મામલે અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે કે શું ખરેખર દ્વારકાના ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલમાં સગર્ભા મહિલા અને નવજાત બાળકનું મોત જે થયું છે તેમાં ડોક્ટરની બેદરકારી કે પછી કોઈ બીજું કારણ, તેની અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. પણ સંબંધીઓનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે કે જેમાં હોસ્પિટલમાં ઓક્સિજન ખાલી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે, સાથે જ એક્સપાયરી દવા હોવાનો પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. જોકે ડોક્ટર હોસ્પિટલ છોડીને ગયા હોવાનો પણ આરોપી પરિવાર દ્વારા લગાડવામાં આવ્યો છે. બીજી બાજુ 3 દીકરીઓની માતાના મોતથી પરિવારમાં પણ હાલ શોકનો માહોલ છે. આ ઓક્સિજનનો બાટલો, ઓક્સિજનનો બાટલો એ હાલતો નથી. મીટરમાં બતાવો. આ મીટર 0 મીટર. ઓક્સિજનનો બાટલો, ઓક્સિજન છે ની અંદર. સાંભળો, અહીંયા છે ને પ્રેશર બતાવે, તમે ખોટું ચડાવો છો. આ ઓક્સિજનનો બાટલો, ઓક્સિજન અહીં પૂરો છે, ઓક્સિજન છે ને, તે છતાં આવા કેસ આ લોકો લઈ લઈએ અને કોકની જિંદગી લઈ લઈએ બરબાદ. હા, પોતે પ્લેનમાં વયા ગયા. દિલ્હી જવું છે, મુંબઈ જવું છે, એ છતાંય અહીંયા પેશન્ટ બીજા જોઈએ, પૈસા કરવા છે. અને અહીં 2 લોકોને આજે છે, મારા દીકરાને 2 ને જીવ વયો ગયો આના કારણે. ટોટલ દવા એક્સપાયરી વાળી છે આ લોકો પાસે. ત્રણ દીકરી માનો જીવ લીધો, આજે એક દીકરાનો જીવ લીધો. એક પણ જાતનું આની પાસે ઓપરેશન થિયેટરમાં કોઈ વસ્તુ છે નહીં. ડિલિવરી થાય નોર્મલ રીતે કરી શકે એવી એક પણ વસ્તુ આની પાસે છે નહીં. અને કેસ આ લોકો લઈ લે છે એમને. સાહેબ, તમને વિનંતી કરું, આ બધું તમે એને સરખું લખાવજો. એક્સપાયરી ડેટ વાળું જે વયું ગયું ને છે મેડમ, આ ખાસ જે એક્સપાયરી ડેટ લખાવી તમે જોજો. અને આનો પૂરેપૂરો છે ને ન્યાય મળવો જોઈએ આને. આ બેન જે વયા ગયા ને આના કારણે જ વયા ગયા છે, નકર આને કઈ થાય પણ નથી. વ્યવસ્થા નથી. ઇન્જેક્શન આપ્યા હતા ને ઓપરેશન ટાઈમે, હા, એક્સપાયરી છે. જો જે ઇન્જેક્શન દીધલ છે ને, ડિલિવરી ટાઈપે ઇન્જેક્શન દીધલ છે. આ જો તમે જોઈ શકો છો, આ તોડલ છે, ઇન્જેક્શન દીધા છે, એ પણ એક્સપાયરી ડેટના છે. 31 તારીખ 5:44 થાય છે આજે, અને અમે અત્યારે આવ્યા છે. ટોટલ ઇન્જેક્શન દીધા એક્સપાયરી ડેટના છે. જે ઇન્જેક્શન દીધલ છે ને, આ તમે જોઈ શકો છો, આ બધા ઇન્જેક્શન દીધલ છે. ત્યાર પછી અહીંયા કોઈ આવ્યું જ નથી આ રૂમમાં. સરખા ઇન્જેક્શન લેતા હોય બધા ડેટ વ્હીકલ. આ બધા ઇન્જેક્શન દીધા, જે લોકોએ દીધા એને પણ ખાસ નમ્ર વિનંતી કે તમે જોઈને દેજો. ઇન્જેક્શન દીધલ છે ને, એ એક્સપાયરી ડેટના ઇન્જેક્શન આ લોકો પાસે છે. 0% સુવિધા છે.
અને સાહેબ હું તમને પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આની પૂરેપૂરો આ લોકોને ન્યાય મળવો જોઈએ. અમારા વિશ્વાસ છે હા. ન્યાય તમે આપણે દીધી. હા અને વાં પીએમ કરવા જાય ન્યા લગડા બધા ફોડી નાખશે. હા તમારે આ ટોટલ ઇલેક્શન એક્સપાયરી ડેટ વાળા છે. ઈ ખાખીની મર્યાદાથી જ ઊભા હા. ન્યાય હમણાં ન્યાય તમને આવડે કલાક થાય. હા કોઈ જાતનું આની પાસે છે નહીં એ છતાં અહીંયા પેશન્ટ આવા લઈ લઈએ છીએ અને મન પડે એવા ઈસબ દઈ અને આ બે મા દીકરાની આ જીવ લીધો આ લોકોએ. આ તમે હે ને તમારા રિપોર્ટમાં લખજો આ બધા એક્સપાયરી ડેટ છે અને આ દીધેલા છે ઇન્જેક્શન. હા પછી હકીકતે લોક મારતી આ. હા અને આ સાહેબ તમે જોઈ શકો છો અને આ તમે જોઈ શકો છો આ એક્સપાયરી ડેટ જો ઇન્જેક્શન ટોટલ ઇન્જેક્શન છે. આ ઇન્જેક્શન દીધા એક્સપાયરી ડેટ વહી ગઈ. અમે માંડવીમાં છાંટતા નથી દવા. એક્સપાયરી ડેટ વહી જાય ને અમે નાખી દઈએ અને આ લોકો ઇન્જેક્શન દીધેલ છે એક્સપાયરી ડેટના. આ એક્સપાયરી ડેટના જોઈ લેજો તમે જરાક તમારી રીતે હો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.